પોરબંદરની ધીંગી ધરતી, એક બાજુ રત્નાકર સાગર દરિયો જ્યાં હિલોળા કરે છે, એક બાજુ બરડામાં હવે ગાંધીગીરના ડાલા મથા સિંહની ડણકો પણ છે, એક બાજુ દ્વારકાધીશ, એક બાજુ સોમનાથ. આ જે પટ્ટો છે એ પટ્ટો એવો છે, અજબ તાકાતના જાતવંતા અસ જ્યાં કરવતે જમીની પીઠ કાપે, એવા આજ પણ ઉભા છે અડીખમ પાળિયા રાહ જો યુદ્ધની ગામ જાપે. શક્તિ દાતાર અને સંત સુરાતણી કથે ઇતિહાસ મજબૂત કરણી, ભારતી ભૌમની વધુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અરે આપણું પશુ ધન કેવું છે, ભગર વેહું વડી હાથણી જેવડી ધેનું જ્યાં સિંહ સન્મુખ ધસતી, ઘોડીઓ માણકી તીખી તાજણ સમી જાતવંતી ઘણી જ્યાં નિપજતી. યુદ્ધમાં અડગ ત્રમજૂટમાં ત્રાટકે વેગવતી દિશે ચપલ હરણી, ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. હવેની કડી ઓહો હમણાં જે અહીંયા રજૂઆત થઈ, ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા સતી અને સંતનો જ્યાં વિહામો, ગામ ગામે ઉભા સ્તંભ પોકારતા વીરના ગુણની ગાથ વર્ણી. અને પોરબંદર મજા આવી જોઈ, મને ચોખ્ખાઈ જોઈ. સર્કિટ હાઉસે અમે ગયા ત્યાં, અહીંયા સોપાટીથી અમે આવતા હતા. આ અદભુત અને આ જાળવવા જેવું છે. આપણે આનાથી જ વખણાઈ છીએ. સુપર પાવર તો હજી બીજા કહેવાય છે. સુપર પાવર આપણે થઈ જશું, વાંધો નહીં, પેલા હતા ને પાછા થાવું, પણ આપણા વખણાય થયું તો કે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી માનવતા, આપણી મહેમાનગતિ, આપણો આવકારો, આવો આવો મારો બાપલીઓ આવો, હાથમાંથી ઠામ પડી જાય ખીલીને ખુખારા દિયા, પરસુ મેં પતરી સજણ તું ઘણા જોગ. આપણી આંખ જે છે ને એમાં નમણાશ જ છે એટલું નહીં, એમાં ભીનાશ પણ છે. કોકનું દુઃખ જો એને આંખમાં ભીનાશ આવી જાય, પ્રેમ છે, કરુણા છે, સત્ય છે, ઈ આપણું વખણાય છે. હમણાં આપણે દ્વારકાધીશની યાત્રા શરૂ થાય છે, અત્યારે પદયાત્રા, બધા દર્શન કરવા માટે ભાવિ ભક્તો, લાખો ભક્તો આજે દ્વારકા વાળો જાય, એમ લાગે છે કે એક એકને હામો આવીને આવકારતો ન હોય દ્વારકાધીશ, એટલા ભાવથી લોકો જાય છે. એટલે મેં વિડીયોમાં કીધું ને અહીંયા કહી દઉં, આપણે શ્રદ્ધા અને ભાવથી ભગવાન પાસે જ્યારે ભગવાનને મળવા જ્યારે જાતા હોય ત્યારે આપણે ચોખ્ખાઈ પેલી જરૂરી છે. આપણી સનાતન સભ્યતા એમાં વખણાય છે ને, આપણે દરિયાને પૂજા કરીએ, નદીઓની પૂજા કરીએ, ઝાડવાની પૂજા. શું કામે? નદીઓ પ્રકૃતિ છે, એ જ આપણો ભગવાન છે. એટલે એ પણ આપણે ધ્યાન રાખશું. મેં પ્રોગ્રામમાં ઘણી વાર કીધું ને આજે કહી દઉં, કોઈ પણ માણસ, દાખલો સ્ત્રી ઉપર, બાઈ માણસ ઉપર દાખલો છે, પણ લાગે આપણને બધાયને. કોઈ બેન દીકરીના લગ્ન થાય અને દીકરી એમ કે મારો પતિ મારો પરમેશ્વર, મારો પતિ મારો ઈશ્વર, મારો પતિ મારું સર્વસ્વ, મારી જિંદગી, મારો પતિ જીવે તો જ હું જીવું, મારો પતિ ન્યા હું. એવી દીકરી એમ કે બધું સર્વસ્વ મારું જીવન, મારો શ્વાસ બધું મારો પતિ, બધું મારો પતિ કેમ હું કરું. પણ એક પતિ બધું મારું, પણ પતિના માં, એના પપ્પા, એની વાડી ઘોડી, ઓફિસ, ફલાણું ઢીકણું બળદ, એની સાથે મારે કાંઈ લેવા દેવા નહીં. તો પતિ હું કે ન્યા રે, મારો પતિ મારો ભગવાન બધું, પણ એની વાડી ઘોડી, એનું જે વસ્તુ, એને મારે કાંઈ લેવા દેવા નહીં. ઓફિસ, મા બાપ, ઈ મારે કાંઈ લેવા દેવા જ નહીં. તો પતિ કે ને તો તમારા ઘરે રહ્યો, કહી દે ને. હવે સાંભળજો, એમ આપણે ભગવાન ભગવાન ભગવાન, માતાજી 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 માતાજી, સતત સતત અપવાસ, ફલાણું ઢીકણું ભક્તિ. અને આ ભગવાનનું એક રૂપ છે, ભગવાનનું અંગ છે પ્રકૃતિ, દરિયો, નદીઓ, ઝાડવા. એને આપણે કચરો ગમે ત્યાં ફેંકી, ગમે ત્યાં થૂકી નાખી, ગમે એ બગાડી, તો ભગવાને એમ કે છેટો જ રહી છે, તારું મારે કામ નથી. અમે તારું અંગ કાઈ કહેવાય, જીવન કોના આશરે જાય. એમ પ્રકૃતિને આપણે પૂજા કરીએ અને એનું ધ્યાન રાખીએ એટલે ભગવાન આપણા માટે રાજી જ છે. એ જ આપણી ભક્તિ છે. લોક સાહિત્ય એટલે હું દરિયાકાંઠે બેઠા એટલે મેઘાણીને યાદ કરીને હું કહું છું. અહીંયા તો આ તો સુદામાની ભૂમિ કહેવાય, મહાત્મા ગાંધીની. હમણાં બેન સરસ બોલતા હતા, બેન સંચાલન કરતા હતા. એ બેન એટલે બહુ ઝીણી ઝીણી વાતમાં ઘણું બધું કહેતા હતા. એટલે એમણે કીધું કે સુદામાની ભૂમિ છે, અને આ આપણને કેટલું આપ્યું છે ભગવાન. અહીંયા હવા હો વર્ષ ભગવાનનું જીવન, કૃષ્ણ ભગવાનનું, એમાં 100 વર્ષ અહીંયા રહ્યા આપણે ત્યાં દ્વારકામાં. ગોકુળ તજી, મથુરા તજી, સાગર કિનારે જઈ રહ્યા. એટલે આપણી ધરતી કઈક અનોખી ધરતી છે. આ પટ્ટો જ એવો છે આખો. શક્તિના શક્તિપીઠ છે ને, 51 શક્તિપીઠ. એમાં માતાજીને આપણે ત્યાં કહેવાય છે ને કે ટુકડા શરીરના જુદી જુદી જગ્યાએ પડ્યા. મહાદેવ જયારે યજ્ઞમાંથી લઈને ઉપાડી નીકળ્યા સતીને, એના જે ટુકડા પડ્યા ને, એમાં ઉદરનો ટુકડો છે ને, ઉદરનો, એ આપણે પ્રભા ક્ષેત્રમાં પડ્યો છે. એટલે માનું જ્યાં ઉદર હોય ત્યાં જ પટાધર પાકે, ત્યાં દુનિયાને આવવું પડે ભલા માણસ. ઈ આ ધરતી છે.
હા, એટલે લોક સાહિત્ય એટલે શું, એ વાત કઈ મારે શરૂઆત કરવી. લોક સાહિત્ય એટલે દરિયાને કાંઠે, મોવાના દરિયાને કાંઠે ઝવેરચંદ મેઘાણી અને કવિ કાગ જ્યારે આવ્યા અને ખારવાના ડોશીમાં, દરિયા ખેડૂને ઈ ખારવાના ડોશીમાં, અને ઈ ડોહીમાને મેઘાણી મળવા જાય કે ખારવાના ગીતો મારે લખવા છે. ભગત બાપુ મેઘાણી બે હારે અને આવે. ડોહીમાં જહાજમાં ઈંટું હારતા હતા, જહાજમાં ઈંટું હારે, મજૂરી કરે ઈંટું હારવાની દરિયા કાંઠે. મેઘાણી જોઈ રહ્યા, હાય હાય માડી 80 વર્ષની ઉંમરે ઈંટું હારો છો, કે આ ડબરી માટે કરવું પડે, પેટ માટે, આ ડબરી માટે કરવું પડે ભાઈ. ઈ તો બરોબર, પણ તમારા દીકરા નથી રાખતા કે નોખા થઈ ગયા કે છે નહીં? કે ડોહીમાં કે ભાઈ જવા દો ને કરીને આંખમાં આંસુ આવી ગયા. અરે મેઘાણી કે માફ કરજો મારી, દીકરા રાખતા નથી કે છે નહીં? કે છોડી દીધા. કે રાખતા નથી એવું નથી, પણ છે નહીં, હતા નહીં એવું નથી, પણ મારો દીકરો છે ને મોવાના શેઠનું વાણ લઈને આવતો તો. મારે શરૂઆતમાં લોક સાહિત્ય એટલે હું, એટલે આ દાખલો દઉં, સાંભળજો. ખારવાના એક ડોહીમાં જવાબ આપે છે, મોવાના શેઠનું વાણ લઈને મલબાર થી આવતો તો મારો દીકરો, અને દરિયામાં વાણ બુડી ગયું, એમાં મારો દીકરો બુડી ગયો. હવે મારે દીકરો નથી ને એટલે મજૂરી કરું છું. એ વખતે મેઘાણીએ કીધું કે માડી તો તમારે મજૂરી કરવાની જરૂર નથી. કેમ? કે મોવાનો શેઠ જે હતો, જે શેઠ છે એનું વાણ લઈને આવતો તો બુડી ગયો ને તમારો દીકરો. કે હા. કે માડી શેઠ પાસે પૂગી જાઓ, તમારો દીકરો એકનો એક જેના વાહન હાટું થઈને બુડી ગયો છે, જાઓ મોવાના હેઠ ને જઈને કયો કે હું ઈ ખારવાના ડોશી છું, જે દીકરો મારો દીકરો તમારું વાણ લઈને આવતો હતો, મને વળતર આપો. હે? કે મોવાના શેઠ પાસે માડી વળતર લેવા તમે ન ગયા? વળતર આપવું પડે હેઠને, એનું વાણ લઈને આવતો તો તમારો દીકરો બુડી ગયો. અને એ વખતે ખારવાની આ દેશની ધરતીની ડોહીએ જવાબ આપ્યો, એ સાંભળી લેજો. લોક સાહિત્ય આપણું ઈ છે, આપણી મૂડી ઈ છે. ઈ ખારવાના ડોહીએ એમ કીધું કે ભાઈ, જે મોવાના હેઠનું લાખો રૂપિયાનો વાણ મારા દીકરાની હારે બુડી ગયો, હું કયા મોઢે એને પાસે વળતર લેવા માટે જાવ? એનું લાખોનું નુકસાન કરી દીધું મારા દીકરાએ. આ કલ્પના કરજો, પોતાનો દીકરો વયો ગયો, એના કરતા ઈ તો ગયો હોય તો એને પીડા હોય જ માને, એના કરતા મોવાનું નુકસાન કરી નાખ્યું, મારો દીકરે વાણ બુડાડી દીધું, કયા મોઢે વળતર લેવા જાઉં? આ લોક સાહિત્ય છે. એ લોક સાહિત્યની વાતો કરવા હું આપની સમક્ષ આવ્યો છું. આ દરિયાને કાંઠે ભક્ત સુદામો, આહા, મહાત્મા ગાંધી એક લાકડી લઈને અહીંથી એક પોતળી પહેરી અને નીકળે અને અંગ્રેજોની સત્તાને હલબલાવી નાખે. એ મહાત્મા ગાંધીની આ ધરા. અને પોરબંદરમાં હમણાં બેને બહુ સરસ યાદી કરી. પોરબંદરનો રાણો, પાણો અને ભાણો એ વખણાય છે. પોરબંદરના રાણા દાતારો છે, એના દુહાઓ છે રાણાના. હા, પોરબંદરના જેઠવા રાણાને સંબોધીને બહુ સરસ દુહા કીધા કે છે દાતાર સ્વભાવ, એથી મેને હવ ચાહે મલક, બાકી ઉદધીને કોઈ આવ નો કે નટવર જેઠવા. એ નટવર જેઠવા, છે દાતાર સ્વભાવ, એથી મેને હવ ચાહે મલક. દાતારીમાં જે પાસે હોય, મે વરસાદ દાતાર છે એટલે દુનિયાને એમ આવકારો આપે, મે આવે તો મજા આવે છે. એટલે એવી ધરતીમાં અહીંયાથી મારે લોક સંસ્કૃતિની વાતો આપણી આગળ કેવી છે. એટલે પોરબંદરના રાણા, જેઠવા રાણા એટલે રાણા, પોરબંદરના પાણા, અહીંના પાણા એટલા વખણાય છે. કીર્તિ મેલ એ છે, મેં સાંભળ્યું સોમનાથ મંદિરમાં પણ આ પાણો ગયો છે. હા, કીર્તિ મંદિર સોમનાથ. અને કેવા પાણા છે, પાણો પથ્થર અને ભાણો. ઓહો, ભાણજી શેઠ, ભાણજી લવજી, જેનું ઘી હજી સુધી વખણાય છે, આપ જાણો છો. એ પોરબંદરની લાકડી બરડાની મહાત્મા ગાંધીના હાથમાં. સ્વામી વિવેકાનંદ ને પોરબંદરના રાણા એ વખતે લાકડી આપેલી. એક જૂનો ફોટો સ્વામી વિવેકાનંદ નો હાથમાં લાકડી વાળો તમે જોવો તો એ પણ બરડાની. અને હવે બરડામાં હાવ જ આવી ગયા. આ બરડો ડુંગર, આપણો ઘુમલી, બરડો, આ દ્વારકા, આ કેવું આપણને આપ્યું છે. આપણને બધું આપી દીધું છે ભગવાને. હવે એક વસ્તુ કરવાની છે, જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલી એક થઈ અને પ્રકૃતિની પૂજા કરવા માંડીએ એટલે બધું આપણી પાસે છે. આપણી પાસે છે એવું ક્યાંય નથી. એ ધરતીમાં લોક સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યો. મૂળ માણેક, જોધા માણેક જેવા બારવટી આપણી સાહેબ, અંગ્રેજ સત્તાને સામે આ દેશની સ્ત્રીઓ, આ ધરાની, પોરબંદર, દ્વારકા બધું એક જ કહેવાય. આગ જરતા ગોળા અંગ્રેજોની તોપું ના આવે ને, તેથી આ દેશની ધરતીની બાઈ માણસ સ્ત્રીઓ ગોદડા પલાળી અને આગના ગોળાને સામો ઝીલીને એમાં ઘી નાખતી હતી. અને એનો હવાઈ જાય એટલે ફૂટવા નહોતી દેતી. કાળના જડબા સામે ઉભી રહી એવી ધરતીની દીકરીઓ છે આ દેશની ધરતીની. એ આપણી ધરા છે.
અને એ વાતો જ્યારે કરવી છે ત્યારે લોક સંસ્કૃતિની વાતો કરવી છે ત્યારે આપણે આપણા સંસ્કાર અને સંસ્કૃતિથી આપણા વખાણ થાય છે એ આપણે ન ભૂલીએ. હમણાં મને એક જણો કહેતો હતો, મને કે ગઢવી મારે સમાજ સેવા કરવી છે, શું કરાય? મેં કીધું લીધા હોય એના દઈ દે. કોકે ઉસીને આપ્યા હોય ને એના દઈ દે, એ મોટી સમાજ સેવા છે. અટાણે ઘણાની પેટીઓ એમ જ ડૂબી ગઈ, સામે દીધા નહીં એમાં. એટલે એવી વાતો કરશું, પણ દુહાસનથી શરૂઆત કરું. એટલે આ અદ્ભુત પ્રોગ્રામની ખરેખર પર્યટન પર્વ એટલે પર્યટન દેખાય છે એવો ઉજવાનો છે. એટલા માટે ચોઈ થકવાર એથી નંગળંગ કે હર નીપજે એ અમારા ધીંગાયું ખોખડ પર્યટન પર્વ શું કામે ઉજવાય છે સાંભળજો. સંસ્કૃતિ શું કામે જરૂરી છે? આપણી કલ્ચર, દુનિયામાં કલ્ચર વખણાય છે આપણું, અને એ જાળવવું પડશે. આપણા બાપ દાદાએ આપણે સુધી પુગાડી દીધું. હવે યુવાધનની આ બહુ યુથની બહુ મોટી જવાબદારી છે. હવે સંસ્કૃતિ એટલે શું? ભગત બાપુનો આ દુહો છે, સાંભળજો કે ગમે એવડી મોટી હવેલી બની જાય, આપણે મોટા મોટી હવેલી બનાવી નાખીએ, એમાં હારા હારા ચિત્રો મૂકી દઈએ અને પથ્થર એવો વાપરીએ, બધી રીતે ચિત્રાઓ, અને હવેલી કોક જોવે તો એમ થઈ જાય કાંઈથી હટવું નથી એવી હવેલી બનાવો, પણ પાયો જ ન ગાળો તો માસડો હેઠો આવે ને ગમે ત્યારે કડરું ભૂવ કરતો. એમ પૈસો ખૂબ કમાવો, આગળ વધો, મંગળમાં પૂગી જાઓ, ચંદ્રમાં પૂગી જાઓ, બહુ સારું, પણ સંસ્કૃતિ નહીં હોય તો પાયા વગરની હવેલી છે. ભગત બાપુનો દુહો સાંભળજો. ભળશે એ જેના કાચા પાયા કાગડા. હવે હા, વાહ, સરસ સાઉન્ડ છે. આજનો આનંદ કેવો છે? ચારણી સાહિત્યના બધા છંદો છે. અમે બોલીએ ને એટલે કસરત ને શ્વાસોશ્વાસ એ બધું એમનેમ થઈ જાય, યોગે થઈ જાવ. આ બધા છંદો જ એવા છે. જીભને છે ને અમુક બોલી શકાય તો જ બોલી શકાય, નહીતર જીભ તાળવે છૂટી જાય એવા છંદો છે અમારા. આ બધા છંદો એવા છે. હું આગળ જતા હજી સપાખરા ને બધા રેપર કે ને એ બધું આપણામાંથી જ આવેલું. એ તો એને નોટેશન માં એ હાલે એના થાય કે નોટેશન કાંઈ ન એવા આપણા રેપરો છે બધા. પણ આ ચરસરી છંદ છે. હા,
જવું છે થોડા સપાખરા તરફ, પણ એની પહેલા મારે મહાદેવની થોડી વંદના કરવી. બાપુ પધારો પધારો. આપણે આસલા શનિદેવ થી મારા પરમ મિત્ર પૂજ્ય બાપુ ચિરાગપુર બાપુ પધાર્યા છે, એનું આપણે સ્વાગત કરીએ છીએ. અમને શનિદેવના ખૂબ દર્શન કરાવે. આપણી બહુ પુરાણી મંદિર છે શનિદેવ. અમે પ્રોગ્રામ સરકારશ્રીએ પણ ત્યાં અદ્ભુત પ્રોગ્રામ કર્યો. હા પધારો બાપુ. પણ મારે સપાખરા તરફ જાવ એની પહેલા મારે થોડી ઈચ્છા છે. દરિયાકાંઠે બેઠા છે, હાંજનું ટાણું છે, પોરબંદર જેવી ભક્તિની ધરતી છે, એટલે મહાદેવની પણ થોડી વંદના થઈ જાય. વધારે હેરાન નહીં કરું. 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ માટે મને હમણાં તાલ વાગે, પછી તાલ વાગે ત્યારે 2 હાથ ઊંચા કરી આવી રીતે અને મને તાલ આપવાનો. કેટલો? 1/2 મિનિટ. વાર નહીં લાગે જરાય. એટલે આપણા બધા વતી આપણી ભક્તિ દાદા સોમેશ્વર સુધી પહોંચે અને પછી આપણે સંસ્કૃતિ સભર વાતો કરીએ. એટલે શિવ તાંડવમાં અમને તાલ આપો. કેવી રીતે? હા બધા આવી રીતે. હા पावितस्थले कलेवलं यलंबितं भुजंगतुंगमालिकं टमट्टमट्टमट्टमन्निनादवं तमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् शटाकटाह संभ्रमं भ्रमं नीलपनीर्जरी विलोलवीचिवल्लरी विराजपानमूर्धन किशोर चंद्रशेखर तीक्षणा मम तरातरेन्द्र नंदिनी विलास बंधु बंधु पुरदिगंध संतति प्रमोद मान मानस प्रभाकटाक्ष धोरणी नृत्य दुर्धरापति कचीति कंबरे मनो विनोद में तो वस्तुनि विनोद में तो वस्तुनि. धन्यवाद, आभार. ચારણી સાહિત્યના છંદો બધા અદ્ભુત છે. એમાં સપાખરા ગીતો અત્યારે બહુ હાલે. હમણાં ધુરંધરમાં એક પેપર આવ્યું ને તો જુવાનડા બધાને બહુ મજા આવી. મેં કીધું આ તો આપણું પરંપરાના સપાખરાનું તો કેદુનું છે. કેટલા પ્રકારના ગીતો મજા આવે ને ઠાઠે અદ્ભુત હોય. એટલે પોરબંદરની ધરતીમાં બેઠા છે એટલે થોડું વીરત્વ એ પણ ભક્તિ છે, એમ વીરત્વ પણ પોરબંદરની ધરામાં છે. એટલે મને આ કહેવાનું મન થાય. સપાખરો ગાટા હુકળે હઠીલા જોધ બહેરાડીની સાથે સાથે निशान गाजे डाग चंडी दूध में प्रकुटी गटाडी चलिया में प्रकुटी चंडी उपाल गोल मेरा मेरा चंडी गंगा मागी बात की मदा काट मला आसमान पपेरा दड़ा ये रागा नदी दड़ा नदा काट मेरा बात चंडी दड़ा बात चंडी गागे थाक लेगा की बात सुनी धोम ताला बम लागे.
मैंने शेर के गट्टे पाले लाल हुआ बलिदान तेरा सो लाल तेरे रखवाले ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क है दिखाना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून है ગીત ગાયું એટલે પોરબંદરની ધરામાં હું થોડી ઝાંખી કરાવું. યુવા ધન આજે અમને ખૂબ સાંભળે છે. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું આપણી અસ્મિતા બહુ જાળવવા જેવી છે. અત્યારે યુવા ધનમાં બે ફાટા પડ્યા છે. 15 વર્ષથી 25 વર્ષ સુધી કે 30 વર્ષ સુધીની દીકરીઓ અને દીકરાઓમાં એક ફાટો એવો છે, સાંભળજો ખાસ બધા, એક ફાટો એવો છે કે જે દીકરી દીકરાઓ નક્કી કરે છે કે મારે મારા મા બાપ માટે કંઈક કરવું છે, મારા પરિવાર માટે મારા ગામનું નામ રોશન કરવું છે, મારે આગળ વધવું છે, દેશ સેવા કરવી. એક ફાટો એવો છે પણ એ થોડોક નાનો છે. અને એક ફાટો એવો છે કે બસ કોકને નડવું, ધોળા પાવડર ઊંઘવાનું, બસ બીજું કઈ વાત નહીં, વ્યસન કરો ને મરો ભૂંડાઈ, બીજી વાત નહીં, બીજી વાત નહીં. હા, હકીકત તો સાંભળજો. અને અહીંયા જે બેનો માવડીઓ મારા બેઠા છે, બહુ મોટી જવાબદારી બેનો દીકરીઓની છે. બાળક કેવો થાય ને એ માં જ એને એ માનો ને કે ઘડતર જ આખું માં કરી શકે. ગુરુ કયો બધું કયો એ માં છે. તમે તમારા બાળકોને બહુ પંપાળતાય નહીં. માલ્યું દીકુલ્યું માર ખાઈને આવી છે ડો. જેના મા બાપે ઉભા મોરના બાળકોને દીધા હોય કોઈ દી કોઈ માર ખાઈ નહીં આવે. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. એટલે આજે બહુ આપણે આમ જમાનો મજા આવે એવો છે, આનંદ કરવા જેવો છે અને ચેતી જવા જેવો જમાનો છે. જો તમારા બાળકો કરજમાં હશે તો કોક કાઢશે, રોગમાં ઘેરા કોક ડોક્ટરો કાઢશે, કોકની કૃપા બહાર કાઢશે, કુવામાં પડી જાય તો ખેંચીને કાઢી લેશે. પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં કરી ગયા એ કોઈ કાઢી શકવાનું નથી. એમાંથી કોઈ કાઢી શકવાનું નથી. એટલા માટે સાંભળજો. અને એક મોબાઈલ આપણે બેન સરસ મને યાદ કરાવે, આપણે જેમ અપવાસ રાખી છે ને, અપવાસ શ્રાવણ મહિના અંતે, મને એમ લાગે કે હવે ઈ શરૂ કર્યું છે એક દી મોબાઈલ નો અપવાસ, ઉપવાસ. એટલો બધો આપણને આમાં એમાં ગાંડા તૂર થઈ ગયા છે. હાનને ટાણા બધા બેઠા, બધાને કહી દઉં વધારે સમય નો રહ્યું તો કઈ વાંધો નહીં, પણ અડધી કલાક તો એવી રાખજો. તમારા પરિવાર બાળકો સાથે બેહો, ડોહલાઓ હોય તો સારું, નકર બે માણસ ને છોકરાઓ બેસજો. મોબાઈલ એક બાજુ મૂકીને કોઈ વાર્તા, આ બધા માણસ હાવ રોબોટ બનતા જાય, જનાવર બનતા જાય. ખબર નથી આપણી પરંપરા બધી પૂરી થઈ ગઈ છે. આ બહુ મોટી અસર થાય. માણસ નથી રહી, ધીરજ નથી રહી, કાંઈ રહ્યું જ નથી. અને તમને ખબર છે મુંબઈમાં ક્લાસ શરૂ થયા છે કેવાના રોવાના. 2 કલાક જવાનું, આમાં પૈસા ભરીને, હાસીને કહું છો, 2 કલાક આપણે વેઇટિંગમાં તમારો વારો આવે, અંદર ઉભા રોવે બધા, હા ગધેડો ભોગતો હોય એમ, નાકમાં હેડા નીહરી જાય નો. મને તો બહુ દુઃખ થયું આ બધી વાત સાંભળીને. મને એક મારા મિત્રે કીધું કે આવા સારું થયું. મેં કીધું ગજબ કહેવાય ને. હવે ન્યા 2 કલાક ઢાઢું દેવા જાઓ, ભૂંડા બોકાહા જનાવરની જેમ. એના કરતા અમારા દ્વારકા વાળાની ધજાની હામી જોઈને એકવાર આહુડું એક પાડી લેજો, જિંદગીમાં રોવું નહીં પડે. આ ગેરંટી આપું છું. ભલા માણસ, શું વાત કરો છો.